ગુડ મોર્નિંગ. હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ફિફ્થ સેમ સિવિલ. હવે આપણે આગળ વધીએ વોલ્ટેજ ચેપ્ટરના અંદર. બરાબર છે. આપણે આગળના દાખલા જોઈએ 3 થી 4 દાખલા. લેફ્ટ જોઈન્ટ ડિઝાઇન હતી. આજે જે આપણો દાખલો છે બટ જોઈન્ટનો છે. બરાબર. બીજી જે મેથડ આપણી હતી એ આપણે લેફ્ટ જોઈન્ટ જે વિશે વાત કરી આગળ. બરાબર છે. હવે આગળ આપણે વાત કરીએ બટ જોઈન્ટના અંદર. સૌથી પહેલી સંખ્યા છે, એક્ઝામ્પલ છે, ધ્યાનથી સમજવાનું છે આપણને કે અ સિંગલ વોલ્ટેજ બેટા. બરાબર છે. ડબલ કવર બટ જોઈન્ટ, જો કહેલું છે બટ જોઈન્ટ, ઓકે, ઇઝ યુઝ એઝ કનેક્ટેડ ટુ પ્લેટ. બે પ્લેટ છે. આ રીતે એક પ્લેટ હશે, આ રીતે ટુ પ્લેટ થઈ, આ બે વચ્ચે આ બે. બરાબર છે. બટ જોઈન્ટનો મતલબ કે બે પ્લેટ સાથે જોઈન્ટ છે. આ રીતે પ્લેટ. બરાબર. સિંગલ વોલ્ટેજ, બેમાં એક એક વોલ્ટેજ છે, એટલે આ એક પ્લેટ પર એક વોલ્ટેજ છે. ઓકે, આ બટ જોઈન્ટની ફિગર થઈ ગઈ. સિંગલ વોલ્ટેજ છે, પ્લેટ ભલે બે છે અને કવર કેટલા છે? ડબલ. એક આ રહ્યું કવર અને એક આ રહ્યું કવર, અને બે પ્લેટ આ રહી. ઓકે, અને વોલ્ટેજ એક એક છે એક પ્લેટ પર. અગર ડબલ વોલ્ટેજ કહો તો અહીંયા બે બોલ્ટ આવો ને અહીંયા બે બોલ્ટ આવો. ઓકે, મેઇન વસ્તુ આ છે. હવે ઓફ 6 mm થિકનેસ, 6 mmની થિકનેસ છે. કન્સિડરિંગ ધ બોલ્ટ ઓફ 20 mm ડાયામીટર, તમને 20 mmનો ડાયા આપેલો છે. ડી બરાબર 20 mm. ઓકે, ચાલો. 50 mm પીચ, એટલે તમને પીચ ડિસ્ટન્સ આપેલું છે બેટા. કેવું ડિસ્ટન્સ? પીચ એટલે પી 50 સીધું આપેલું છે. આ દાખલામાં તમને 2.5 ડી કરવાની જરૂર છે નહીં. હવે શોધવાનું શું છે? કેલ્ક્યુલેટ ધ ઇફિશિયન્સી ઓફ ધ જોઈન્ટ. ઇફિશિયન્સી એટલે આ રીતે ઇફિશિયન્સી કહેવાય. આને ઇફિશિયન્સી કહેવાય. એન જેવું આવે ને આમ લઈ, આને ઇફિશિયન્સી કહેવાય. નવું નામ છે તમારા માટે બેટા, પણ આપણે ઇઝીલી લાગશે અમને આગળ જશું ને જેમ. હવે આગળ યુઝ એફયુ એટલે 410 મીટર પાસ્કલ પ્લેટ. તમને એક એફયુ પ્લેટનો આપેલો છે. ઓકે, એન્ડ 4.6 ગ્રેડ બોલ્ટ. 4.6 ગ્રેડ તો આપેલો જ છે આપણો, તો આના પરથી આપણે એફયુ તો લાવશું અને એક એફવાય લાવશું. એફયુ કેટલો આવશે બેટા? 400 અને એફવાય 204. તમને તો યાદ થઈ ગયો છે હવે. બરાબર છે. હવે આપણે એક્ઝામ્પલ પર આગળ વધીએ. ગીવન ડેટા. તો બેટા ડેટા લખી દો. ડી આપેલો જ છે 20 mm. D0 લાવવો હોય તો 20 + 2 કરી દો. કેમ 2 કર્યા? કે 16 થી 22માં 2 આવે. અમે તમને આગળ ફિગર ડ્રો કરતા બતાવી, એ જ ફિગર છે. જુઓ, ખાલી ડ્રો કરવાનું નથી, આ તો તમને સમજાવવા માટે કે આ બે પ્લેટ, આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, આ એનું એક કવર છે, નીચે કવર, કે બે કવર કીધા ને, આ એનો એક બોલ્ટ અને એનો એક બોલ્ટ, કે સિંગલ વોલ્ટેજ છે. ઓકે, કવર ભલે ડબલ છે બેટા, પણ વોલ્ટેજ તો સિંગલ જ છે. ઓકે, પહેલું સ્ટેપ નંબર 1 આપણે સ્ટેપ વાઇઝ જવાનું છે. ઇફિશિયન્સી લાવવાનું છે. તો પહેલું સ્ટેપ તો લઈ આવો. શિયર કેપેસિટી ઓફ બોલ્ટ જેવી રીતે આગળ લાવો છે, થોડોક જ ફરક. શું ફરક એ સમજાવું છું. VDSB સૂત્ર જે છે VNSB/Γ/MB. તમારું VNSBનું ફોર્મ્યુલા કોડમાં નીચે જ છે, પેજ નંબર 75 પર જ છે. NN, NB, NS, ASB. હા, હવે NN. ઓકે, તો NN બરાબર તમને એક લેવાનું. કેમ? એ સિંગલ વોલ્ટેજ છે. આગળ બી આપણે આવતું હતું. હવે તમે ANB તો 0.78 π/4 d² પરથી લઈ આવો. ઓકે, NS તમે લેફ્ટ જોઈન્ટમાં શું લેતા હતા? 0 લેતા હતા. આ લેફ્ટ જોઈન્ટ નથી બેટા, બટ જોઈન્ટ. તો NS બરાબર અહીંયા સિંગલ વોલ્ટેજ છે તો 1 લેવાનું. ઓકે, અહીંયા 0 થાય નહીં. તો NS 0 ના થાય પછી ASB તો લાવવું પડશે ને બેટા તમને. ASB પહેલી વાર લાવો છો ASB, તો ASBનું સૂત્ર છે π/4 d². ઓકે, તો ડી તમને સંખ્યામાં 20 આપેલો જ છે, તો તમને સંખ્યાના અંદર મૂકી દેશો ફોર્મ્યુલાના અંદર. FU/√3 NN ANB + NS ASB. તો FU તો બોલ્ટ માટે 400, NN 1, ANB 245 આવ્યા, NS 1 લેવાનું. બટ જોઈન્ટ એટલા માટે સિંગલ બોલ્ટ એટલે. અને ASB તો π/4 d² પરથી લાવ્યા 314.15. ઓકે, એક જવાબ તમને મળશે. હવે મેઇન સ્ટેપમાં મૂકી દો. પહેલા સ્ટેપમાં VNSB/Γ/MB. તો VNSB 129 લાવ્યા, Γ/MB 1.25 છે. ઓકે, તો 103.30. આ પહેલું તમારું સ્ટેપ. જેમ ગણો છો એમ ખાલી NS
બદલાઈ ગયો આ વખતે. ઓકે, અને એ એસબી નવું આવ્યું કેમ કે બટ જોઈન્ટની ડિઝાઇન કરીએ છીએ. ઓકે, કંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. હવે આવ્યું બિયરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. જે સૂત્ર લખો છો એ લખી દો. VDP = VNPB / ગામા MB. કઈથી લાયા? તો IS લખજો બેટા 800 2007 પેજ નંબર 75 જ્યાં બી હોય ત્યાં, બરાબર છે. આ રીતે લખવાનું બાજુમાં. ઓકે, હવે આપણું ઉપરનું લાવવાનું VNPB. VNPB માટે ત્યાં જ સૂત્ર છે 2.5 KB DTFU. 2.5 તો કેલ્શિયમ આવે જ, પણ KB તો 4 સૂત્રો છે. જેવી રીતે લાવતા હતા એ જ. ઈ લાવવા માટે શું કરશો? એ જ ડિસ્ટન્સ, કશું કીધું નથી તો એ ડિસ્ટન્સથી થાય 1.7 D0 લઈ લો. ઓકે, પીસ ડિસ્ટન્સ તો લાવવાનું નહીં કેમ કે સંખ્યામાં ગીવન છે આ વખતે. 2.5 D પરથી લાવવાનું નથી બેટા, ધ્યાનથી સાંભળજો. કેમ નથી લાવવાનું? કેમ કે સંખ્યામાં આપેલું જ છે પીચ કહીને આપેલું જ છે. ઓકે, હવે આપણે આગળ વધીએ તો 4 વેલ્યુ તમને મળશે. જો પહેલી વેલ્યુ આપો E/3D0 0. કેટલું આવ્યું? 60 આવ્યું. અચ્છા, અહીંયા ધ્યાન રાખો, એ જ ડિસ્ટન્સ તમને મળશે 37.4. તો સમથિંગ મેં લઈ લીધા 40. ચાલે બેટા, તો તમારા 33 પોઈન્ટ સમથિંગ આવે, તમને લેવાનું 35. 37 આવે તો 40 ચાલે, બરાબર છે. હા, પહેલો જવાબ તમને 0.60 આવશે. બીજો જવાબ તમારા માટે પર 0.50. ત્રીજો જવાબ તમને મળશે 400 ભાગ્યા 410 કરશો તમને 0.96 કે 97. ચોથો 1. 4માં કઈ નાની કહેવાય બેટા? 0.50, 0.60, 0.98 ને 1 તો 0.50 ઓછો કહેવાય ને બેટા. તો KB સ્મોલર, KB બરાબર 0.50. મેન ફોર્મ્યુલામાં મૂકો. VNPBમાં 2.5 તો કેલ્શિયમમાં છે, 0.50 KB લાવ્યો. D તો 20 ડાયામીટર આપેલો છે અને 6 થિકનેસ કહેલું છે સંખ્યાના અંદર. અને તમને FU કેમ આ બોલ્ટ માટે છે? બિયરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ, એના માટે છે 400 FU. ઓકે, બીજું સ્ટેપ તમારું અહીંયા પૂરું નહીં થાય તો ખાલી VNPB લાવે. હવે મેન સ્ટેપમાં તમે આ સૂત્ર, મેન સ્ટેપનું હતું તમારું VNPB / ગામા MB. VNPB લઈ આવ્યા, ગામા MB ઓલરેડી આપણે લાવીએ છે કોડમાંથી. જ્યાંથી લાવો ત્યાં લખજો બેટા બાજુમાં, બરાબર છે. હવે આપણે બીજું સ્ટેપ પૂરું કરીએ તો અહીંયા 1 નંબર અને 2 નંબર આ રીતે આપી દેવાના. ઓકે, 2 સ્ટેપ પૂરા થાય. હવે આમ વખતે શું કરતા હતા બેટા? જ્યારે તમને લોડ આપેલો હતો તો નંબર ઓફ બોલ્ટ લાવતા હતો, પણ અહીંયા લોડ આપેલો છે નહીં. અને સંખ્યામાં શોધવાનું કીધું છે ઇફિશિયન્સી, બરાબર છે. તો ઇફિશિયન્સી જ્યારે શોધવાનું કે ત્યારે તમારું ત્રીજી સ્ટેપ વધી જશે, 9 આવશે. ઓકે, 2 સ્ટેપ પછી ત્રીજું સ્ટેપ 9 આવશે. તો નવું સ્ટેપ તમને લાવવું હોય તો પેજ નંબર 32 પર 9 પેજ યુઝ થશે. હવે પેજ નંબર 32 કેમ કે આપણું સ્ટેપ વધી ગયા કેમ કે આપણને ઇફિશિયન્સી લાવવાનું. તો ઇફિશિયન્સી લાવવા માટે એક સ્ટેપ વધશું, તેનું સ્ટેપનું નામ છે સ્ટ્રેન્થ ઓફ પ્લેટ. ઓકે, પેજ નંબર 32 પર છે સૂત્ર. ઓકે, TDN = 0.9 AN FU / ગામા M1 અખાના છેદમાં ગામા M1 કહેવાય, બરાબર છે. સૌથી પહેલાં 0.9 તમારી પાસે હોય સંખ્યામાં, પણ AN નથી, એરિયા ઓફ નેટ એરિયા, નેટ એરિયા. તો નેટ એરિયાનું સૂત્ર છે પીચ ડિસ્ટન્સ એટલે P. ઓકે, માઇનસ ડાયામીટર ઓફ હોલ એટલે D0 * થિકનેસ. તો મને 168 મળશે AN કેમ કે પીચ ડિસ્ટન્સ 50 માઇનસ D0 22 અને થિકનેસ મારી પાસે 6. 168 મળે તો હું એને કંઈ મૂકું? ઉપરના સંખ્યાના સૂત્રમાં મૂકું 0.9 એમના એમ. 168 AN લાવ્યો ઇન્ટુ 410 કેમ લીધા બેટા? હર વખતે 400 લઉં છું, પણ અહીં FU 410 કેમ લઉં છું? તો ધ્યાનથી જોશો. તમારું સ્ટેપનું નામ શું છે? સ્ટ્રેન્થ ઓફ પ્લેટ. તો પ્લેટ માટે FU શું આપેલો છે સંખ્યામાં? 410. તો પછી શું લેવાનું અહીંયા? 410. ઓકે, અને અખાના છેદમાં 1.25 કેમ કે સૂત્રમાં જ છે ગામા છેદમાં. આ જે છેદમાં છે અખાના છેદમાં છે બેટા, બરાબર છે. તમારું ત્રીજું સ્ટેપ અહીંયા TDN લઈ આવ્યા. ત્રીજું સ્ટેપ તમારું ઓકે થઈ ગયું. નવું સ્ટેપ આજે આવ્યું, ત્રીજું સ્ટેપ કેમ કે આપણને ઇફિશિયન્સી લાવવાનું છે, એમાં આ જરૂર પડશે આ સ્ટેપની. હવે મેન સ્ટેપ ઇફિશિયન્સીનું ચોથું સ્ટેપ. એ સૂત્ર છે ઇફિશિયન્સી ઓફ જોઈન્ટ, એને આમ કહેવાય ઇફિશિયન્સી = આ લખ્યું છે સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ. આ P ને P તો પર, P એટલે કે પર, અને P બીજો છે પર જોઈન્ટ, પર પીચ. આ P જે છે પરનો છે અને બીજો છે પીચનો છે, પર પીચ લેન્થ. ઓકે, આ ઉપરના ભાગ પર છે. હવે જે છેદમાં છે સૂત્ર એના નીચે લખ્યું છે મેં સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ, બરાબર. આ પ્લેટ આવ્યું નામ.
પર પીચ લેન્થ ઇન્ટુ 100. ઓકે, એટલે ઇફિશિયન્સી બરાબર સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ છેદમાં સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ અને ગુણાકાર 100. બેના વચ્ચે ગુણાકાર 100 ટકામાં આવશે એટલા માટે 100 આવશે. ઓકે, હવે ઉપરની વેલ્યુ કઈથી લાવવાની, નીચેની વેલ્યુ કઈથી લાવવાની? તો સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ લાવવું હોય, ઉપરની વેલ્યુ સૌથી પહેલાંની વાત કરું, સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ લાવવું હોય તો તમે જે 3 સ્ટેપ બેટા ગણ્યા ને, કયા કયા? પહેલું સ્ટેપ જોઈ લો, શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, કેટલો જવાબ આવેલો એ જોઈ લો, ખાલી 103, યાદ રાખજો. બીજો સ્ટેપ જોઈ લો, કેટલો મેન સ્ટેપનો જવાબ હોય બેટા, મેન સ્ટેપ, બીજો મેન સ્ટેપનો જવાબ છે 48 આવ્યો. ત્રીજો સ્ટેપ જો કેટલો આવેલો, 49 આવ્યો, બરાબર છે. 49, 48 અને 103. તો 3 સ્ટેપમાંથી નાની કયું? 48. તો 3 સ્ટેપમાંથી જો મેં લખ્યું છે અહીંયા, સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3માંથી જે નાની હોય સ્મોલર, એ તમારું લેવાનું સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ, એટલે એક જવાબ આવી ગયો ઉપરનો. હવે મને તો છેદવાનું લાવવાનું, છેદમાં કયું છે? સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ. તે લાવવા માટે બેટા જે આગળ સૂત્ર આપણે ત્રીજું સ્ટેપ જે વાપર્યું ને, જે ત્રીજું સૂત્ર, હા 0.9 ANF, આ સેમ સૂત્ર લેવાનું ખાલી. જો મેં શું બદલ્યું છે અંદર, સ્ટ્રેન્થ ઓફ સોલિડ પર પ્લેટ, સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ એ લાવવાનું છે મને. તમે આગળ જે સ્ટેપ 3 લખ્યું છે 0.9, એ તો છે, એ AN જે હતું ને એની જગ્યા પર A કરી દો, બાકી બધું એમને એમ લખી દો. ઓકે, અહીં TDN નહીં લખવાનું પણ આ નામ લખવાનું, સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ. ઓકે, તો 0.9 AFU ગામા M1, સેમ સૂત્ર ત્રીજા સ્ટેપનું, ખાલી એનની જગ્યા પર A કરી દો. 0.9 તો એમના એમ આવશે. એરિયા કઈથી લાવવાનો? તો પીચ ડિસ્ટન્સ અને થિકનેસ ગુણાકાર કરી દો, P ઇન્ટુ ટી. FU તો કેમ FU 410 પાછો મેં લીધો? એટલા માટે કે અહીં શું લખે, સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ. તમને સંખ્યામાં જો પ્લેટનો FU કેટલો છે બેટા, તો 410 જ છે. એલો જે FU છે બોલ્ટ માટે છે. ઓકે, તો 410 પાછો અહીંયા બી યુઝ થશે. છેદમાં ગામા MB છે તો 1.25, જવાબ લઈ આવો 88.56. હવે મેન સૂત્રમાં ઇફિશિયન્સી બરાબર ઉપર જે હતું એ સૂત્ર, આ કઈથી લાવ્યું? તો લખ્યું છે જો, સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ લાવવા માટે 3 સ્ટેપમાંથી જે નાની છે એ લખ્યો મેં, જોઈ લો 48.67. આ કઈથી લાવ્યો? સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ 3 સ્ટેપમાંથી નાની વેલ્યુ 1, 2, 3માંથી જે નાની હોય, અને 88.56 કઈથી લાવ્યો? તો લખ્યું છે જો, સ્ટ્રેન્થ ઓફ સોલિડ પર પીચ લેન્થ લાવવા માટે આપણું સૂત્ર જે છે ત્રીજું સ્ટેપ એ જ, ખાલી TDN કાઢી નાખો અને એરિયા AN જે છે એને A કરી દો. એરિયા લાવવા માટે P ઇન્ટુ ટી બતાવ્યું, એ છેદમાં લખો 88.56 ને 100 તો અહીંયા સૂત્રમાં જ હતા બેટા, ગુણાકાર 100 જે છે આ ગુણાકાર 100 મેં અહીંયા લખ્યું છે, માયું નહીં એટલા માટે અહીંયા લખ્યું, બરાબર. તમે આખામાં લખજો. ઓકે, એનો આન્સર તમને મળશે 54.96%. 54.96%. ઓકે, બધાને ખબર પડી જશે. હું ધીરે ધીરે જ બોલું છું બેટા, હજી એકવાર તમને બતાવી દઉં, પણ ધ્યાનથી તમે ગણજો, આરામથી આવી જશે. કંઈ બી પ્રોબ્લેમ હોય તો કોલ કરી દેજો કાં તો મેસેજ કરી દેજો, બરાબર છે બેટા. આપણે હવે આગળ વધવાનું છે. સૌથી પહેલાં તો બેટા સિંગલ વોલ્ટેજ આપેલું છે. ઓકે, ડબલ કવર, ખાલી કવર ડબલ છે, એનાથી બીવાનું નહીં, બરાબર. બટ જોઈન્ટ તો મેથડ બદલાઈ, લેફ્ટ જોઈન્ટની જગ્યા પર આવ્યું બટ જોઈન્ટ, કંઈ ફરક નહીં પડે, ખાલી અલગ થોડું બદલાશે. ઓકે, ઇઝ યુઝ ટુ કવર 2 પ્લેટ. ઓકે, 6 mm થિકનેસ, 6 mm ની થિકનેસ આપેલી છે. કન્સિડરિંગ ધ બોલ્ટ ઓફ 20 mm ડાયામીટર, તમને 20 mm નો ડાયા આપેલો છે, 50 mm પીચ ડિસ્ટન્સ છે તમારું. ઓકે, કેલ્ક્યુલેટ ઇફિશિયન્સી. જ્યારે પણ ઇફિશિયન્સી શોધવાનું આવે તો તમારા 2 સ્ટેપ પરથી ત્રીજું સ્ટેપ વધી જાય. ઓકે, આમ 3 સ્ટેપનો દાખલો હતો તો નંબર ઓફ બોલ્ટ થઈને અહીંયા 4 સ્ટેપનો દાખલો થશે. નંબર ઓફ બોલ્ટ આવે નહીં, કેમ કે લોડ આપેલો છે નહીં, ઇફિશિયન્સી લાવવાનું છે. ઓકે,
યુ 410 મીટર પાસ્કલ પણ કોના છે? એફયુ જ છે પણ પ્લેટના છે. ઓકે, એન્ડ 4.6 ગ્રેડ આપેલો છે 4.6નો. તો એફયુ અને એફવાય એક 400 આવશે અને એક 240 આવશે. ઓકે, ગ્રેડ બોલ્ટ. હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલું સ્ટેપ છે શિયર. ગીવન ડેટા ઉતારી દો. ડી આપેલો છે, D0 લઈ આવો, કોડમાંથી છે, બરાબર છે. 16થી 22ના અંદર છે એટલે 2 ઉમેરાશે. એવી જ રીતે તમે એન ડિસ્ટન્સ લઈ આવવું હોય તો 1.7 D0 પરથી, અને પી ડિસ્ટન્સ તો આપેલું છે ઉતારી દો. ઓકે, એફયુ ઉતારી દો પ્લેટનો, અને બોલ્ટનો બી લઈ આવો 4.6 પરથી. એક તો એફયુ 400 આવશે બોલ્ટ માટે અને એક એફઆઈ 240. બેવાનો યુનિટ ન્યૂટન પર mm². હવે પહેલા સ્ટેપ પર શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. આ ફોર્મ્યુલા તમને યાદ જ છે અને કોડમાં બી છે. ઓકે, ઉપરનું લાવવા માટે તમને ખબર છે, નીચે છે સૂત્ર. પછી NN બરાબર તમને ખબર છે સિંગલ બોલ્ટેજ 1, NS બરાબર 0 ના થાય કેમ કે બટ જોઈન્ટ છે, તો અહીં બી NS બરાબર 1 કેમ કે સિંગલ બોલ્ટેજ છે. AN બી તમે લાવતા હતા 0.78 π/4d², અને AS બી નવું આવ્યું. જ્યારે બી NS 0 ના થાય તો AS બી સૂત્ર લેવું હોય તો π/4d² પરથી આવશે બેટા. તો લઈ આવો ફટાફટ. તો VNSBના સૂત્રમાં મૂકો 400/√3, કેમ કે 400 તમને આપેલું છે સંખ્યામાં, અને √3. NN બરાબર 1 લાયા, AN બી કઈથી લાયા તો 0.78 π/4d². ડી તમને આપેલો છે 20² પ્લસ 1 NS. ઓકે, કેમ કે સિંગલ વોલ્ટેજ છે, અને AS બી તો π/4d², તો 310 314.15. તો તમને VNSB આ તો મળ્યું. હજી સ્ટેપ પહેલું નહીં પૂરું થાય. હવે VNSB બરાબર પછી અહીંયા મૂકી દો VDSBમાં, તો તમારું આ જવાબ આવી જાય. તે 1 નંબર પૂરો કહેવાય. હવે બિયરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ એ રીતે જ ફોર્મ્યુલા. કેબી લાવવા માટે 4 સૂત્રો મેં તમને બતાવ્યા. સ્મોલ લઈ લો, એ લાવ્યા પછી એનું બીજું સ્ટેપ અહીંયા પૂરું કરી દો. કેબી લાવ્યા પછી ડી, ટી, એફયુ. ટી તો તમને સંખ્યામાં કહેલું જ છે, બરાબર. એફયુ તો અહીંયા બી બોલ્ટ માટે જ લેવા છે 400. તે બી મેન સ્ટેપમાં મૂકી દો, તમારું બીજું સ્ટેપ પૂરું થઈ જાય. હવે મેં તમને કીધું એફિશિયન્સી લાવો, ત્રીજું સ્ટેપ શોધવું પછી. પેજ નંબર 32 પર છે. સ્ટ્રેન્થ ઓફ પ્લેટ. આગળ બી નામ હશે, આખું પૂરું લખજો તમે, બરાબર છે, કોડમાંથી જોઈને. સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ગવર્નર બાય રપ્ચર એવું કંઈ નામ હશે. ઓકે, એનું નામ આગળ TDN કહેવાય, બરાબર. 0.9 એમનું આવશે. AN લાવવા માટે બેટા મેં તમને કીધું કે પીચ ડિસ્ટન્સ માઇનસ D0 ડાયામીટર ઓફ હોલ ઇન્ટુ થિકનેસ. આટલું લઈ લો. જો મેં બતાવ્યું છે અહીંયા જુઓ, પીચ ડિસ્ટન્સ માઇનસ D0 ઇન્ટુ ટી, તો P50 માઇનસ આપેલો છે બેટા, સંખ્યામાં જ છે, શોધવાનું નથી. D0 તમને ડાયામીટર ઓફ હોલ લાવે અને થિકનેસ 6, તો 168 આવ્યો જવાબ. તો અહીંયા મૂકી દો સૂત્રમાં, આખાના છેદમાં 101.25 છે બેટા ગામા એમ. પણ આ 410 કેમ લીધા? 400ના લીધે તમે કહેતા હશો બેટા, પણ અહીંયા તમે જોતા નથી. ત્રીજા સ્ટેપમાં પ્લેટ કહેલું છે બેટા, આ પ્લેટ, એના લીધે 410 છે પ્લેટના. ઓકે, એફયુ. તમારું ત્રીજું સ્ટેપ અહીંયા શું થશે? ઓકે થઈ જશે. હવે મેન સૂત્ર આવો, મેન જે આપણે શોધોનું ઇફિશિયન્સી, એનું ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનો, કોડમાં કશું છે નહીં, તો યાદ ઇઝીલી છે. સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ, પી લેન્થ એટલે માટે લખ્યું છે કે પર પીચ લેન્થ, અને નીચેનું છે સ્ટ્રેન્થ ઓફ સોલિડ પર પીચ લેન્થ, સોલિડ પ્લેટ પર પીચ લેન્થ ઇન્ટુ 100. સૂત્રમાં 100 છે ઇન્ટુ. ઉપરનું લાવવું હોય તો પહેલું, બીજું અને ત્રીજું સ્ટેપ જોઈ લો. નાનું કોણ છે તો લખી લો, બરાબર. નીચેનું લાવવું હોય તો ત્રીજું સ્ટેપ તમે જે લાવ્યા ને, જો ત્રીજું સ્ટેપ તમે જે લાવ્યા ને, આ સેમ છે, પણ આ TDN કાઢી નાખો અને N કાઢી નાખો. ઓકે, જોઈ લો તમે, લખી લો નામ ખાલી, સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ, બરાબર બેટા. ત્રીજું સ્ટેપ તમે જે લાવ્યા એ સેમ જ છે. અહીંયા ખાલી એનની જગ્યા પર એ કરી દો, બરાબર. એફયુ ગામા M1. અહીં એફયુ શું લેશો બેટા? તો તમને પ્લેટ કહેલું તો છે કે પ્લેટ માટે એફયુ 410. હવે તમારું આવી ગયું, તમારું આ ઇફિશિયન્સીના અંદર સોલિડ પર પીચ લેન્થ. ઓકે, એ તમે મેન ફોર્મ્યુલામાં મૂકી દો. ઇફિશિયન્સી ઇક્વલ ટુ સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ. આ તો તમે 3 સ્ટેપમાંથી નાની લાવ્યા, એ આ કઈથી લાવ્યા કે સોલિડ પરથી લાવ્યા, બરાબર. ઇન્ટુ 100 તો આવશે જ, તો ભાગાકાર કરો, ડિવાઇડેડ કરી દો, બરાબર છે. તમારો જવાબ ઓકે થઈ જશે, બરાબર છે. આ બટ જોઈનના બેટા દાખલા છે, કંઈ બી પ્રોબ્લેમ હોય તો પૂછી લેજો. હવે બધા મેં તમને કીધેલું, પર્સનલીમાં બધાને કીધેલું. હવે મેં તમને કીધેલું બધા કોડના ઝેરોક્સ, તો જે પેજ યુઝ થાય છે તો કમસે કમ એટલું કામ કરો. જે પેજ આપણું 30, 32, 73, 74, 75 બોલ્ટેડના તે પેજ એ ઝેરોક્સ કરાવેલો ચેપ્ટર વાઇઝ. પછી આપણે કોડ લઈ લઈશું આગળ જતાં. હમણાં કોડ તમને મળતા હોય તો લઈ લો, કાં તો ઝેરોક્સ એને કરાવી લો, કાં તો જેટલા પેજ યુઝ થાય એટલા કરાવી લો, બરાબર બેટા.
હવે આપણે આગલા લેક્ચરમાં આગળ વધીશું. બરાબર બેટા, થેન્ક યુ.